શ્રી કૃષ્ણ શરણમ મમ. અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. આજનો જે આ અધ્યાય છે 14મા નંબરના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જીવનની અંદર અલગ અલગ લેવલે વિભાગ પાડીને મનુષ્યના ગુણ, જેમ કે મારો અગર વિચારસરણી છે તો એ સત્વગુણી વિચારસરણી છે, રજોગુણી કે તમોગુણી. હું જે આહાર લઉં છું એ સત્વ આહાર લઉં છું, રજોગુણી આહાર લઉં છું કે તમોગુણી. મારા કર્મ છે એ સત્વગુણી છે એમ કે કયા પ્રકારના છે, એને 3 વિભાગની અંદર ભગવાન વિભાજિત કરીને જણાવશે. એટલા માટે ગુણત્રય વિભાગ યોગ આ અધ્યાયનું નામ છે. શ્રી ભગવાન બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, મતલબ જે તમામ જ્ઞાનની અંદર સર્વશ્રેષ્ઠ બેસ્ટ જ્ઞાન છે, જેણે જાણીને સર્વ મુનિજનો આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને પુનઃ ફરીથી કહીશ. મતલબ જે અત્યારે ભગવાન જે આ જ્ઞાનનું ઉલ્લેખન અર્જુનને કરી રહ્યા છે, જેનું નામ ગુણત્રય વિભાગ યોગ નામનું જે જ્ઞાન છે, જેનું આશ્રય લઈને દરેક મુનિજનો આ સંસારની મોહ માયાથી છૂટીને પરમ સિદ્ધિને પામ્યા છે. કારણ કે આની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 પ્રકારનું ડિસ્ક્રિપ્શન આપવામાં આવશે દરેક પરિસ્થિતિના જીવનનું. એટલે મનુષ્ય સત્વગુણનો આશ્રય લઈને, કયો સત્વગુણ છે એ સમજીને એનો આશ્રય લઈને સદગતિ પ્રાપ્ત કરી શકે. એટલા માટે દરેક મુનિજનોને પણ સદગતિ મળી છે. આ શ્રેષ્ઠ જ્ઞાનનો આશ્રય લઈ જેઓ મારા સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેઓ સંસારની ઉત્પત્તિ વખતે જન્મ પામતા નથી ને પ્રલય કાળે તેમને કશી વ્યથા થતી નથી. મતલબ એ સદગતિ પામી ગયા હોય. હે ભારત, મારી મૂળ પ્રકૃતિ પ્રધાન બ્રહ્મ સર્વભૂતોની યોનિ અર્થાત ગર્ભસ્થાન છે, તેમાં હું ચેતનના અંશરૂપ ગર્ભ ધારણ કરું છું, તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કૌંતેય, સર્વ યોનિઓમાં જે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેઓનું ઉત્પત્તિ સ્થાન મહદ બ્રહ્મ પ્રકૃતિ છે, અને હું તેમાં ચેતનના અંશરૂપ બીજ મૂકનારો કરનારો સર્વનો જનક છું. મતલબ આ જે પણ દુનિયાની અંદર સર્જન થઈ રહ્યું છે, ભગવાન જણાવી રહ્યા છે કે એ ઉત્પત્તિનો કર્તા, એ ઉત્પત્તિ પાછળનું કારણ ભગવાન પોતાની જાતને જ બતાવી રહ્યા છે. હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા ગુણો નિર્વિકાર જીવાત્માને દેહમાં બાંધે છે. 3 પ્રકારના ગુણ હોય, એક સત્વગુણ, એક રજોગુણ અને તમોગુણ. એના લીધે જ મનુષ્ય કોઈ પણ કર્મના બંધનમાં બંધાય. સત્વગુણ કેવો હોય, રજોગુણ કેવો હોય અને તમોગુણ કેવો હોય, એનું ડિસ્ક્રિપ્શન હવે આવશે કે કયો સારો નામથી જ ખબર પડી જાય કે સત્વગુણ એ સારો હોય. પણ અહીંયા ડિટેલમાં ડિસ્ક્રિપ્શન આપેલું જ છે કે હે નિષ્પાપ, મતલબ આ નિષ્પાપ જે વર્ડ યુઝ કરવામાં આવ્યો છે અર્જુન માટે થયો છે કે હે નિષ્પાસ, તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશક, મતલબ એ બહુ પેલો ખરાબ નથી. સત્વગુણ સારો છે એટલા માટે બુદ્ધિનો પ્રકાશક અને ઉપદ્રવ રહિત છે. તે સુખ તથા જ્ઞાનના સંગથી જીવને બાંધે છે, મતલબ એમાં સારું કહેવાય. હે કૌંતેય, તૃષ્ણા અને આસક્તિથી રાગરૂપ રજોગુણ ઉત્પન્ન થાય છે. તે રજોગુણ જીવને કર્મોની સાથે બાંધે છે. તૃષ્ણા એટલે તરસ, કોઈ વસ્તુ મેળવવાની આશા રાખતા હોય અને એનાથી જે ગુણ ઉત્પન્ન થાય, જે કાર્ય થાય, એ તમામ કાર્યો રજોગુણના કહેવાય. કારણ કે એ ઈચ્છાવાળા છે, કંઈક ઈચ્છા મેળવવાની આશાની સાથે કર્મના પ્રારંભ કરવામાં આવેલો છે. એટલા માટે એટલે એ રજોગુણ કહેવાય, જે સારો ન કહેવાય અને જે મનુષ્યને કર્મોની સાથે બાંધે. કારણ કે કામ કરશે તો જ એની ઈચ્છા પૂરી થશે એમ. હવે છેલ્લા ગુણનું વર્ણન કરવામાં આવેલું છે કે હે ભારત, તમોગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જે 3જા નંબરનો ગુણ છે એ અજ્ઞાન, યાની કે જે જ્ઞાની ના હોય, જેને ધર્મના સંદર્ભનું નોલેજ ન હોય, એવી પરિસ્થિતિમાં રહેનારા વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. તે સર્વ જીવોને મોહ પમાડનાર છે. એ પ્રમાદ, આળસ ને નિંદ્રા વડે જીવાત્માને બાંધે છે. મતલબ તમોગુણ સર્વ રીતે ખરાબ કહેવાય, સત્વગુણ જ સારો છે. અને એનું જ વર્ણન હવે આગળ વધારે કરશે કે હે ભારત, સત્વગુણ જીવાત્માને સુખમાં જોડે છે ને રજોગુણ જે તૃષ્ણા યાની કે તરસ અને ઈચ્છાથી જે ઉત્પન્ન થયેલો છે એ રજોગુણ
કર્મમાં જોડે છે, પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. તમોગુણ સૌથી છેલ્લા નંબરનો જે અજ્ઞાનથી ઉત્પન્ન થાય એ પ્રમાદમાં, યાની કે દુઃખદ પરિસ્થિતિમાં જે પણ જીવ છે એને નાખી દે છે. હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવીને, મતલબ જે રજોગુણ ને તમોગુણ છેલ્લા બે છે એને દબાવીને સત્વગુણ વૃદ્ધિ પામે. મતલબ સત્વગુણને મેળવવા માટે આપણે રજોગુણ અને તમોગુણનો ત્યાગ કરવો જોઈએ, તો જ સત્વગુણની પ્રાપ્તિ થાય. સત્વગુણ અને તમોગુણને દબાવીને, મતલબ સત્વગુણ અને તમોગુણનો નાશ કરીને મનુષ્યના જીવની અંદર રજોગુણ વૃદ્ધિ પામે છે. તેમજ સત્વગુણ તથા રજોગુણ બંનેનો નાશ કરીને જો જીવ જે ગુણ પામે, જે પરિસ્થિતિને પામે, એનું નામ હોય તમોગુણ વૃદ્ધિ પામે. મતલબ બીજા બેને દબાવીને, બીજા બેનો નાશ કરીને ત્રીજાની ઉત્પત્તિ થાય. કોઈ એક પ્રકારનો ગુણ તો મનુષ્યના જીવનમાં હોય. એ ડિપેન્ડ કરે કે જો બીજા બે જતા રહ્યા તો ત્રીજા નંબરનો ઉત્પન્ન થાય. એવી રીતે જે વખતે આ દેહમાં શ્રોતાદી સર્વ ઇન્દ્રિયોમાં જ્ઞાન રૂપ પ્રકાશ વધે છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થાય છે એમ જાણવું. હે ભરત સર, રજોગુણ વૃદ્ધિ પામે. રજોગુણ એટલે એ તૃષ્ણા વાળો હોય, ઈચ્છા રાખવા વાળો હોય. તો હવે એક્ઝામ્પલ સાથે સમજાવે છે કે રજોગુણ ઉત્પન્ન થાય તો મનુષ્યની શું હાલત થાય. રજોગુણ ઉત્પન્ન પામે ત્યારે લોભ, પ્રવૃત્તિ મતલબ ઈચ્છા, નવા કર્મોનો આરંભ. કારણ કે ઈચ્છા છે તો કામ તો કરવાનું જ આવશે. કર્મમાં બાંધે છે રજોગુણ, એટલા માટે તો કર્મોનો આરંભ, અશાંતિ અને ભોગની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે કુરુનંદન, તમોગુણ વધ્યો હોય, જે અંતિમ હતો, જે સૌથી ખરાબ હતો, જે આળસને નિંદ્રામાં જોડતો હતો, એ જે તમોગુણ વધ્યો હોય ત્યારે શું થાય તો અપ્રકાશ, અપ્રવૃત્તિ, આળસ તેમજ મોહ વગેરે ઉત્પન્ન થાય છે. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય, જે સર્વશ્રેષ્ઠ હતો, મનુષ્યના જીવનની અંદર સૌથી શ્રેષ્ઠ ગુણ હોય, જેને અપનાવવા લાયક હોય, તે સત્વગુણ કહેવાય. તો એની જ્યારે વૃદ્ધિ થાય, યાની કે મનુષ્ય જ્યારે એને ફોલો કરતો હોય, જીવનની અંદર અનુસરતો હોય, ત્યારે એની શું પરિસ્થિતિ થાય તો ત્યારે લખેલું છે કે ત્યારે દેહધારી જીવ મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે. મતલબ એની સદગતિ થાય. એટલે સત્વગુણ સારો છે. રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મમાં આસક્તિ વાળા મનુષ્ય લોકમાં જન્મે છે, અને તમોગુણમાં વૃદ્ધિ પામ્યો હોય ત્યારે મનુષ્ય પાપનાર જીવ મૂળ યોનિમાં જન્મે છે. મતલબ એ લોકોને ફરી વખત જન્મ લેવો પડે, જે સારું ના કહેવાય. વિધાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે, પણ રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહેવાયું છે. આ સાત્વિક, રાજસ અને તામસની પણ એવું જ છે કે સાત્વિક એટલે સત્વગુણ જેવું, રાજસ એટલે જે મિશ્ર પ્રકારનું હોય, અને તામસ સૌથી ખરાબ હોય, જે અંતિમ હતો. તમોગુણ જેવું તામસ હોય, રાજસ એ રજોગુણ જેવું હોય, અને સાત્વિક કર્મનું ફળ જે હોય એ જે સૌથી સર્વશ્રેષ્ઠ હોય, સત્વગુણ જેવું. સત્વગુણથી જ્ઞાન ઉપજે છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય, અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉપજે છે. સત્વગુણ એ વૃત્તિમાં રહેલા જીવો દેવગતિમાં જાય છે. રજોગુણની વૃત્તિમાં રહેનારા મનુષ્ય લોકમાં રહીને અધમ તમોગુણથી, મતલબ એનાથી બી ખરાબ જે તમોગુણ સૌથી અંતિમ છે, તેની વૃત્તિમાં રહેલાઓ નીચે અધોગતિમાં પડે છે. જ્યારે તત્વજ્ઞ જ્ઞાની મનુષ્ય અન્ય ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ સમજે છે, એ ગુણોથી ભિન્ન આત્માને જાણે છે, ત્યારે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પંડિત પુરુષ આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ 3 ગુણોથી ઓળંગીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમૃત અર્થાત મોક્ષપણાને પામે છે. અર્જુન કહે, જ્યારે ભગવાને આ 3 અલગ અલગ ડિસ્ક્રિપ્શન આપી દીધા, હવે અર્જુન સવાલ પૂછે છે, હે પ્રભુ, આ 3 ગુણોથી પર થયેલા, મતલબ આ 3 ગુણોથી જે અંદર આવી ગયેલા હોય તેવા મનુષ્યના કેવા ચિહ્નો હોય છે, તેના આચાર કેવો હોય, તથા કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોને ઓળંગી શકે છે, મતલબ એનાથી પાર થઈ શકે. શ્રી ભગવાન કહે, હે પાંડવ, જે મનુષ્ય સાત્વિક, રાજસ અને તમોગુણથી થનારા પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહદ્રેષથી પ્રાપ્ત થતા દુઃખોને નથી માનતો, અને તે કાર્યોથી નિવૃત્ત થતા તેમની ઈચ્છા કરતો નથી, ઉદાસીનની માફક પોતાના સ્વરૂપમાં સ્થિર રહે, ગુણોથી ચલિત થતો નથી ને ગુણો જ ગુણોમાં પ્રવર્તે છે એમ માનીને પોતાના સ્વરૂપમાં રહે છે,
કોઈ વેપાર કરતો નથી તે ગુણાતીત કહેવાય છે. મતલબ કર્મના ફળની આશા ન રાખતો હોય, તટસ્થ થઈને રહેતો હોય સ્થિરતા સ્વરૂપની અંદર, અને એ જે કોઈ પ્રકારનો વેપાર ના કરતો હોય, મતલબ કે કોઈ પ્રકારની આશા ના રાખતો હોય, તે ગુણાતીત કહેવાય. સુખ દુઃખને સમાન સમજે છે, સ્વસ્થ રહે છે. માટી, પથ્થર તથા સોનું ગમે તે પરિસ્થિતિ હોય, ગમે એવું મૂલ્યવાન પદાર્થ એની સામે પડ્યો હોય વગેરેને સમાન ગણે છે, તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં નિર્વિકાર રહે છે. શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સંભાવે વર્તે. કોણ દુશ્મન કોણ મિત્ર એને કઈ ફરક ના પડતો હોય. બધા કર્મના આરંભનો જેણે ત્યાગ કર્યો છે તે મનુષ્ય ગુણાતીત કહેવાય છે. જે અર્જુને સવાલ પૂછ્યો હતો ને કેવા પ્રકારના ચિહ્ન વાળો હોય, તો ભગવાને જણાવ્યું કે આવો હોય, એને કઈ ફરક ના પડતો હોય. જે મનુષ્ય નિરંતર એકનિષ્ઠ ભક્તિ યોગ વડે મને ઉપાસે છે તે આ 3 ગુરુથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે. અર્જુને કેવા ચિહ્નો હોય, મતલબ એ કેવી રીતનું વર્તન કરે એ તો પૂછ્યું તું, સાથે સાથે બીજી વસ્તુ પણ પૂછી હતી કે એ વ્યક્તિ કઈ રીતના આ ગુણોને પ્રાપ્ત કરી શકે. તો ભગવાને જણાવ્યું કે ભક્તિ યોગ દ્વારા મારી ઉપાસના કરે એને આ બધાથી એ ઓળંગીને પાર થઈ જાય, મતલબ એ આ બધાના વશમાં ન બંધાય. અવિનાશી, અમરતા, મોક્ષનું સ્વરૂપ હું છું, નિર્વિકાર બ્રહ્મ હું છું ને સાક્ષાત ધર્મનો તથા અનંત અખંડ એક રસ સુખના આનંદનો આશ્રય પણ હું છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદમ બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગ નામ ચતુર્દશોધ્યાય. આજના આ 14મા નંબરના અધ્યાયની અંદર ભગવાને 3 ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણની વાત કરી. સત્વગુણ સર્વશ્રેષ્ઠ, એ મોક્ષ અપાવે. રજોગુણ તૃષ્ણા વાળો હોય, ઈચ્છાની અંદર રાખાવે અને કર્મમાં બાંધે. તમોગુણ સૌથી ખરાબ હોય, જે આળસને નિંદ્રામાં રાખે. એના અલગ અલગ એક્ઝામ્પલ્સ આપ્યા બાદ પછી અર્જુને સવાલ પૂછ્યો કેવા પ્રકારનો મનુષ્યના ચિહ્નો હોય, એટલે કેવું એ વર્તન કરતો હોય. તો એ માટી, પથ્થર તથા સોનાને બધાને સમાન ગણતો હોય. કઈ પરિસ્થિતિને એને અસર ના અડી આવતી હોય, યાની કે એને દરેક પ્રકારના કર્મના ફળની આશા છોડી દીધી હોય, જે આગળના અધ્યાયોમાં જણાવ્યું હતું એવી રીતનું જ. અને એ કઈ રીતના આ ગુણોથી પર થઈ શકે, તો જે ભગવાનની ભક્તિ કરતો હોય એ એના પર થઈ શકે એવું ભગવાને જણાવ્યું. હવે જે છે આ પાઠ જે 14મા નંબરનો અધ્યાય કરી લીધો, એ પાઠનું ફળ. તો અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ 14મા અધ્યાયના પાઠનું ફળ. 14મા અધ્યાયનો 5મા નંબરનો શ્લોક બહુ મહત્વનો છે, જે આમ છે કે હે મહાબાહો, સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી ઉત્પન્ન થયેલા ગુણો નિર્વિકાર જીવાત્માને દેહમાં બાંધે છે, મતલબ એ બંધનમાં બાંધે, જેમ આગળ જણાવ્યું હતું એમ. હવે એક વાર્તા સ્વરૂપે ગીતાજીના 14મા અધ્યાયના પાઠનું ફળ, એનું મહાત્મા, એમ કે એ વાંચવાથી શું મનુષ્યના જીવનની અંદર મદદ મળી રહે એની માહિતી ભગવાન ભોલેનાથ એક વાર્તા દ્વારા માં પાર્વતીને જણાવશે અને આપણને માહિતગાર કરશે કે ભગવાન શંકરે પાર્વતીજીને ગીતાજીના 13મા અધ્યાયનું ફળ કહ્યું, પછી તેમણે 14મા અધ્યાયનું ફળ કહેવા માંડ્યું. જે વાર્તા આ પ્રમાણે છે કે વિદર્ભ દેશમાં સાત્વિક વિચારોનો અને ધર્મનો રાગી એવો એક બ્રાહ્મણ રહેતો હતો. મતલબ એ બ્રાહ્મણ સારો હતો, પરંતુ તેની પત્ની દુરાચારી હતી. મતલબ એની પત્ની સારી ન હતી એ બ્રાહ્મણની. જ્યારે બ્રાહ્મણથી પોતાની પત્નીના દુરાચારો સહન થયા નહીં, ત્યારે એક દિવસ ક્રોધાવેશમાં તેણે પત્નીને ગળે ટૂંપો દઈને મારી નાખી. બ્રાહ્મણીને તેના કર્મને લીધે નરકવાસ મળી ગયો. નરકમાં અપાર કષ્ટો વેઠ્યા બાદ તેનો શ્વાનની યોનિમાં જન્મ થયો. મતલબ કે એક બ્રાહ્મણ, એની પત્ની ખરાબ, એણે એને મારી નાખી, એને નરક મળી ગયો. પરંતુ એને નરક મળ્યા પછી એનો બીજો અવતાર થયો, જેમાં એ કૂતરી બની. એ બ્રાહ્મણી હતી. એ કૂતરીના રૂપમાં તે એક રાજા પાસે મહેલમાં રહી. રાજા કૂતરીને રમાડતો ને પોતાના ખંડમાં જ રાખતો. મતલબ એ જે કૂતરી હતી એને એક રાજા રાખતો હતો, બહુ પ્રેમથી રાખતો હતો. આ બ્રાહ્મણના પતિને, મતલબ જે કૂતરીના અવતારમાં જન્મ લીધો છે બ્રાહ્મણીએ, એનો પતિ જે સારો બ્રાહ્મણ હતો, તેણે પણ પાપ કર્યું કહેવાય ને, એને એક સ્ત્રીને મારી નાખી. એટલે એને પણ એને નરકવાસ મળ્યો છે. તો અહીંયા લખ્યું છે કે પતિને પણ સ્ત્રી હત્યાના અપરાધને લીધે નરકવાસ મળ્યો હતો.
ઘણા સમય સુધી નરકવાસમાં પારાવાર કષ્ટો વેઠ્યા પછી તે સસલાની યોનિમાં જન્મ્યો અને તે સસલો પેલા રાજાના મહેલ નજીકના વનમાં રહેવા લાગ્યો. એ બ્રાહ્મણ જે સારો હતો, જેણે એની પત્નીને માન નાખી હતી એટલે એને નર્ક મળ્યો, એમાંથી એ સસલો બની ગયો બીજા અવતારમાં. ને એ ક્યાં રહેવા માંડ્યો તો એ રાજા જેના ત્યાં કૂતરી રહેતી હતી એ રાજાના મહેલની આજુબાજુમાં ક્યાંક રહેવા લાગ્યો, જંગલની અંદર. એક દિવસ કૂતરીને સાથે લઈને શિકારે નીકળેલા રાજા પેલા વનમાં ગયો. ત્યાં પેલો સસલો ફરતો હતો. તે રાજાની સાથેની કૂતરીના જોવામાં આવ્યો, યાની કે બ્રાહ્મણી જે નવો અવતાર લીધો એણે એ સસલાને જોઈ લીધો. આ સસલો પૂર્વજન્મનો કૂતરીનો વેરી હતો, કારણ કે એને મારી નાખ્યો હતો. એ વેરની વસૂલાત કરવા કૂતરીએ, યાની કે એ જે બ્રાહ્મણી જે નવો અવતાર લઈને આવી છે તેને જનૂનથી સસલા ઉપર તરાપ મારી અને જોરથી તેને બચકું ભરી દીધું. ઘાયલ થયેલો સસલો અને કૂતરીની પકડમાંથી છૂટીને જીવ બચાવવા દોડીને એક મહાત્માના આશ્રમ પાસે ગયો ને ત્યાં જ મૃત્યુ પામ્યો. મતલબ એક જે સસલો હતો એ લથરિયા ખાતો ખાતો એક બ્રાહ્મણના મંદિર ઘર આગળ ગયો ઝૂંપડીએ અને મૃત્યુ પામ્યો. પેલા કૂતરી પણ દોડતી દોડતી ત્યાં આવી. એવામાં જોરદાર પવન ફૂંકાયો, એક ઝાડ તેના પર તૂટી પડ્યું ને ઝાડ નીચે દબાઈને કૂતરી પણ મરી ગઈ. મતલબ બ્રાહ્મણી ને બ્રાહ્મણ બંને મરી ગયા. આ સ્થળે શું થયું હતું તો આ સ્થળે થોડી જ વાર પહેલા મહાત્માએ પોતાના હાથ પગ ધોયા હતા. તે પવિત્ર જળનો સ્પર્શ આ કૂતરીને સસલાને થવાથી તે બંને પશુ જીવોની સદગતિ થઈ ગઈ. તો આ એક એનું ફળ મળ્યું 14મા અધ્યાયનું કે પશુ જીવોની સદગતિ થઈ જાય કોઈ પણ જીવની ખાલી એના સ્પર્શ થવાથી. હવે એ મહાત્માએ શું કર્યું હતું તો સસલા અને કૂતરીના જીવોને દિવ્ય દેહ ધારણ કર્યા. ત્યાં જ એક દેવ વિમાન આવ્યું, બંને તેમાં બેસીને આકાશમાં ચાલ્યા ગયા. રાજાને આ જોઈને અતિ વિસ્મય થયો, મતલબ રાજા ચોંકી ગયો. તેણે ત્યાં મહાત્મા એમને જોયા. રાજાને થયું આ પ્રભાવ આ ઋષિનો જ છે. રાજાએ પણ તે જળના સ્પર્શથી ઉત્પન્ન થયેલું આ દ્રશ્ય જોયું. આથી રાજાએ મહાત્મા એમને પૂછ્યું આ બંનેનો ઉદ્ગાર શા કારણથી થયો. ત્યારે મહાત્માએ કહ્યું કે જે મહારાજ હતા એમણે કીધું આ ફળ ગીતાજીના 14મા અધ્યાયના પાઠનું છે. આજે મેં ગીતાજીના 14મા અધ્યાયનો પાઠ કર્યો, પછી અહીં આવીને પગ ધોયા. તે પવિત્ર જળનો સ્પર્શ અહીં મરણ પામેલ કૂતરી અને સસલાના મૃતદેહને થયો, તેથી તે બંનેની સદગતિ થઈ, એટલે એ બંનેનો પશુ યોનિમાંથી ઉદ્ધાર થયો. તો આ હતું આખું ફળ કે બંનેને ઉદ્ધાર થયો ફક્ત 14મા અધ્યાયના વાંચન પછી કરેલા હાથ પગ જે ધોયા હતા એના પાણીના સ્પર્શ થવાથી પશુ યોનિમાંથી ઉદ્ધાર થઈ ગયો અને સદગતિ થઈ ગઈ. હવે ગીતા મહાત્મ્યમ તો શ્રી ગણેશાય નમઃ અથ શ્રી ગીતા મહાત્મ્યમ. ગીતા મહાત્મ્યમની અંદર માં પૃથ્વી અને વિષ્ણુ ભગવાન વચ્ચેનો સંવાદ છે. પૃથ્વીમાં સવાલ પૂછે છે, હે ભગવાન, હે પરમેશ્વર, પારબદ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? મતલબ મનુષ્યને ભક્તિ મેળવવાનો રસ્તો પૂછે છે. ત્યારે ભગવાન વિષ્ણુ જવાબ આપે છે કે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પારબદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લઈને રહેતો હોય તે જ કર્મથી લેપાતો નથી, તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. મતલબ લગાતાર ભક્તિ મેળવવાનો રસ્તો છે ભગવાનની સ્તુતિમાં રહેવું, સત્કર્મ કરવા, ધર્મના અનુસંધાનમાં રહેવું, ધર્મના રાગી રહેવું ને ભગવાનનું નામ લેવું. એ હવે જે ગીતા મહાત્મ્યની અંદર ગીતાજીના પુસ્તકનું મહાત્મ્ય, મતલબ કે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ જણાવવામાં આવશે વિષ્ણુ ભગવાન દ્વારા માં પૃથ્વીને, જે અહીંયાથી શરૂ થઈ જાય છે કે જેમ કમળના પાંદડાને, એટલું તો કેટલું મહાન પુસ્તક છે મનુષ્યના જીવન માટે, કોઈ પણ જીવ માટે. એ અહીંયા વર્ણન કરેલા આવશે દરેક શ્લોકમાં કે જેમ કમળના પાંદડાને જળ સ્પર્શી શકતું નથી, તેમજ જે ગીતાનું ધ્યાન કરે, મતલબ જે ગીતાજીના પુસ્તકનું વાંચન કરતો તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય ને જ્યાં તેનો પાઠ થતો હોય, મતલબ જ્યાં વંચાતું હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે. મતલબ એવા મહાન મહાન તીર્થો ત્યાં આવેલા હોય. જ્યાં ગીતા હોય ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો, નાગો, ગોપાળો, ગોપીઓ, નારદ, ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે સદા હાજર રહે જ છે. આ તમામ વાત શ્રી વિષ્ણુ ભગવાન દ્વારા થઈ રહી છે. તો આગળ વિષ્ણુ ભગવાન કહે છે કે જ્યાં ગીતાનું મનન થતું હોય, અભ્યાસ કરાતો હોય, કરાવાતો હોય, વિચાર ભણવું, ભણાવવું કે શ્રવણ થાય, ત્યાં હે પૃથ્વી, મતલબ ભગવાન પોતાની વાત કરે છે કે મારો સદાય વાસ હોય છે.
ત્યાં ભગવાનનો વાસ હોય. હું ગીતાના જ્ઞાનને આશ્રય સ્થિત છું. ગીતા મારો ઉત્તમ આવાસ છે ને હું ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા વર્ણવ્ય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરો રૂપ મારી નિત્ય બ્રહ્મરૂપણી ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી અર્જુનને સંબોધી હોવાથી ત્રણે વેદરૂપ પરમાનંદન રૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે. હવે વિષ્ણુ ભગવાન મનુષ્ય કેટલા લેવલમાં વાંચે અને ગીતાજીના પુસ્તકના 18 અધ્યાયમાંથી કેટલું વાંચવાથી કેટલું ફળ મળે એનું ઉલ્લેખન કરશે કે જે મનુષ્ય સ્થિર માનસ વાળો થઈને નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરતો હોય બધા અધ્યાય તે જ્ઞાન રૂપી સિદ્ધિ પામે છે અને અંતકાળે પરમપદને અવશ્ય પ્રાપ્ત થાય છે. જો કોઈ સંપૂર્ણ પાઠ કરવા માટે અસમર્થ હોય, મતલબ સક્ષમ નથી, સમય નથી કે પરિસ્થિતિને આધીન થઈને અને તે અડધો પાઠ કરે, મતલબ અડધે બુકના પાઠ કરતો હોય 9 અધ્યાય રોજે, તે ભાવિક ગાયના દાન જેટલા પુણ્યને પામે. મતલબ ગાયને જ દાનમાં આપી દીધું હોય ને એક સક્ષમ ગાયને, એટલું બધું પુણ્ય મળે છે, એમાં સંશય નથી. મતલબ વિધાઉટ ડાઉટ એને એટલું પુણ્ય મળી જ જાય છે. જે કોઈ ગીતાના 3જા ભાગનો પાઠ કરે, મતલબ રોજ જે 6 અધ્યાય વાંચતો હોય તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે અને 6ઠ્ઠા ભાગનો પાઠ કરતો હોય તો સોમયાગનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી દરરોજ 1 અધ્યાયનો રેગ્યુલરલી 1 અધ્યાયનો પણ પાઠ કરે છે તે રુદ્રલોકને પ્રાપ્ત કરીને ત્યાં શિવજીનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે. 1 અધ્યાય વાંચવાના ફળ રૂપે ભગવાન ભોલેનાથના શરણમાં રહેવાનો મોકો મળી જાય. હે પૃથ્વી દેવી, જે મનુષ્ય સદાકાળ 1 અધ્યાય 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો મતલબ કે એક જ વાક્યનો પણ પાઠ કરતો હોય ભક્તિપૂર્વક, તે મન્યવંતર મતલબ મન થાય ત્યાં સુધી મનુષ્ય અવતાર પામે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકમાં વાસ કરે છે. ગીતાના પાઠનું પઠન કરતા કરતા મરણ પામેલો મનુષ્ય પાપી હોય, મતલબ ખરાબ કર્મ કરેલા હોય એવો વ્યક્તિ હોય પણ મરણ પથારીએ એને વાંચ્યું હોય અથવા તો સાંભળ્યું હોય તો પણ મનુષ્ય પણ પામે અને તે જન્મમાં, મતલબ જે બીજો નવો મનુષ્ય અવતાર મળ્યો છે તે જન્મમાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. ગીતા, આ જે ગીતા એવો શબ્દ છે, આ ગીતા એવા ઉચ્ચાર સહિત મતલબ એવું બોલતાની સાથે મૃત્યુ પામનાર મનુષ્ય સદગતિ પામે છે. ગીતાનો અર્થ સાંભળવા તૈયાર થયેલો માણસ મહાપાપી હોય તો પણ તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરીને વિષ્ણુને સાથે આનંદ કરે છે. જે અનેક કર્મો કરવા છતાંય નિષ્કામ રહી ગીતાનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો ને મરણ પછી તે અવશ્ય મોક્ષ પામે છે. મતલબ જે વિચારવા વાળો પણ છે, જે સાંભળવા વાળો પણ છે, એ તમામને સારા એવા ફળ મળે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈને આ લોકમાં યશ પામ્યા છે અને મૃત્યુ પછી મોક્ષ પામ્યા છે. જે ગીતાનો પાઠ કરે પરંતુ તેના મહાત્માનો પાઠ કરતો નથી, મતલબ આ વાર્તાલાપ વાંચતો નથી, તેના પાઠ નિષ્ફળ જાય, મતલબ અર્થ વગરનો થઈ જાય અને એવા પાઠને વાંચવાના શ્રમ રૂપ જ કયો છે. મતલબ આ વાંચવું જરૂરી છે. આ મહાત્મા સહિત ગીતાનો જે શ્રદ્ધા ભક્તિપૂર્વક અભ્યાસ કરે છે તે ઉત્તમ ફળ પામે છે અને દેવોને દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. સુતજી કહે, ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં આપને સમજાવ્યું. તેનો ગીતાના પાઠને અંતે જે મહાત્મ્યનો પાઠ કરે તે ઉપર કહ્યું છે તે ઉત્તમ ફળ પામે છે. મતલબ ઉપરનું બધું જ ફળ મળે. ઇતિ શ્રી વારાયણ પૂર્ણમ શ્રી ગીતા મહાત્મ્યમ સંપૂર્ણમ. જે મહાત્મ્યમ પતી ગયા પછી એનું અનુસંધાન પણ છે. એનો વાર્તાલાપની અંદર સૌનક ને સુતજી કરીને 2 કેરેક્ટર આવે છે અને એમના વચ્ચેની વાતચીત થાય છે. સૌ પ્રથમ વારાયણ પૂર્ણમ ગીતા મહાત્મ્યમ સદાનમ. સૌનક સવાલ પૂછે છે, હે સુતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહો. સુતજી એ સૌનકનો જે સવાલ છે ગીતા મહાત્મ્ય મતલબ ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ ફરી વખત એમની જે જાણવાની ઈચ્છા થઈ છે એ જણાવશે. સુતજી હવે તમામ વાત જણાવશે અને એમાં દરેક પ્રકારે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ શું મનુષ્યના જીવનમાં છે એ જણાવવામાં આવશે. સૌ પ્રથમ સુતજી કહે છે, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મ્ય પૂછ્યું છે તે અતિશય ગોપનીય છે, મતલબ એ બહુ સિક્રેટ છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. ગીતા મહાત્મ્યને સંપૂર્ણપણે તો શ્રી કૃષ્ણ જ જાણે છે, કઈક અંશે અર્જુન જાણે છે તથા વ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે.
બીજા મહાપુરુષોએ કર્ણ સાંભળીને લોકમાં વર્ણવ્યું છે, તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું છે તે હું આજે આપને કહું છું. હવે આ સવાલ જવાબના દરમિયાન વાર્તાલાપની અંદર સુતજી એક બહુ મહત્વની ઇન્ફોર્મેશન આપે છે, જે 5મા નંબરના ગીતાના અનુસંધાનની અંદર વર્ણિત છે, કે જેમાં એ ઇન્ફોર્મેશન છે કે ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયેલું છે. તો એ અહીંયા બોલે છે કે જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે. એ શ્રી ગીતાજીને સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે. બીજા શાસ્ત્રના સંગ્રહનો 100 અર્થ. ગીતાજીનું પુસ્તક સારી રીતે વર્ણન કરવા માટે શ્રી વિષ્ણુ ભગવાન જ સક્ષમ છે, અને એનું પાછળનું કારણ સુતજી એવું જણાવે છે, કારણ કે એમના મુખમાંથી આ પ્રગટ થયેલી છે ગીતાજીનું પુસ્તક. ગીતા ધર્મમય, સર્વજ્ઞાનની પ્રકાશક તથા સર્વશાસ્ત્રમય છે, માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ઘોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે. જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે તે ભય શોક આદિથી રહિત થઈને શ્રી વિષ્ણુ પદ પામે છે. ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી, મતલબ જેને આનું નોલેજ નથી, છતાં જે મોક્ષ ઈચ્છે છે, તેમ છતાં એ વ્યક્તિ જ્ઞાન ન હોવા છતાંય જે મોક્ષ ઈચ્છતો હોય તે મૂળ આત્મા, મતલબ એ વ્યક્તિ બાળકની જેમ હાસ્યપાત્ર થાય, મતલબ એ સક્સેસ ન થાય. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે, સાંભળતા હોય કે કરતા હોય, તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો જ સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય, પણ ગીતા રૂપી જળમાં તો એકવાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતાનું અધ્યયન કરતો નથી, ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી કે કરાવતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે. અને જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગમાં નથી. જે ગીતા વાંચે છે, ગીતાજીનું પુસ્તક વાંચતો હોય પણ ગીતાના અર્થનું મનન કરતો નથી, એનું આચરણ ન કરતો હોય, તેવું આચરણ ન કરતો હોય એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી, મતલબ એ જે શો ઓફ કરે છે ખાલી વાંચવાનો ઢોંગ, તેનાથી તેના આચાર, વ્રત, તપ અને યશને ધિક્કાર છે. એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી તે વેદ ને વેદાંતમાં પણ નિશ્ચિત હશે, મતલબ વેદ ને વેદાંત જેવા મહાન પુસ્તકોની અંદર પણ એ જ્ઞાન હશે નહીં. આથી તેને યાની કે એ નોલેજને નિષ્ફળ મતલબ ફળ ન આપે એવું, ધર્મરહિત મતલબ ધર્મ વગરનું અને આસુરી યાની કે ખરાબ વૃત્તિવાળું સમજવું. જે મનુષ્ય રાત દિવસ સૂતા જાગતા, બોલતા ચાલતા અને ઉભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. યોગ્યના સ્થાનમાં, સિદ્ધ પીઠોમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞ સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે, મતલબ રેગ્યુલર પાઠ વાંચતો હોય અથવા તો ફક્ત સાંભળતો હોય, બંનેને એક સમાન ફળ મળે છે. અને તે આવું છે કે તેને દક્ષિણા સહિત મતલબ કોમ્પ્લિમેન્ટરી મળ્યા પછી સાથે સાથે અશ્વમેઘાદી યજ્ઞો જેવા મહાન યજ્ઞનું પણ ફળ મળી જાય છે. જે ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો હોય એટલું બધું મહાન સમજવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે અને પરોપકાર માટે પણ સંભળાવે, કોઈ બીજાના સારા કલ્યાણ માટે સંભળાવે, તે નિશંક પરમપદ પામે છે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય, મતલબ જે ઘરમાં જે આ જગ્યાએ પુસ્તક વંચાતું હોય એ જગ્યાએ ત્યાં દૈહિક, દૈવિક અને આધિભૌતિક ત્રણેય જાતની પીડા તથા વ્યાધિઓનો ભય કદી થતો નથી. વળી તેને કોઈના સાપ કે પાપ લાગતા નથી, મતલબ એને કોઈની હાય લાગે નહીં, તેની કદી દુર્ગતિ થતી નથી, એની પડતી પણ ના આવે, અને તેને શરીરના 6 શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારની ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય, મતલબ જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં રહેતું હોય, ધર્મના અનુસંધાનમાં જે કામ કરતો હોય તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત
સમાન છે. વળી તેવો મનુષ્ય મતલબ એવો જ વ્યક્તિ જે ધર્મના અનુસંધાનમાં રહેતો હોય, ભગવાનમાં રચ્યો રહેતો હોય, તે મનુષ્ય દર્શન કરવા યોગ્ય મતલબ એના આશીર્વાદ લઈ શકાય તેવો સંપત્તિવાન યાની પૈસાવાળો, યોગી, જ્ઞાની, યાજ્ઞિક, જ્ઞાની તથા સર્વ વેદોનો માર્ગદર્શક સમજો મતલબ દરેક પરિસ્થિતિનું સાચું અનુસંધાને માર્ગ બતાવી શકે એવો સમજવો. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્યપાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે ઘરમાં ગીતાપાઠ થતો હોય તે ઘરમાં અને દેહરૂપી નગરમાં મતલબ એ વ્યક્તિના શરીરમાં પણ ને એ વ્યક્તિના ઘરની અંદર જ્યાં વંચાતું હોય ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ અને સર્પો સદા વાસ કરે છે. આવા પવિત્ર આત્મા એ ત્યાં હાજરા હજુર હોય એમ. ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 18 અધ્યાય છે. એવી રીતે ગીતાજીના પુસ્તકના ટોટલ 18 નામ છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્થમાત્રા, ચિદાનંદા, ભવંદી, ભયનાશિની, વેદત્રય, પરા, અનંતા અને તત્વાદ જ્ઞાનમંજરી એમ ગીતાના 18 નામોનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે, રોજ વાંચતો હોય અથવા તો રોજ બોલતો હોય, તે જલ્દી જ્ઞાન સિદ્ધિ પામે છે અને છેવટે પરમ પદને પ્રાપ્ત કરે છે. મનુષ્ય જે કર્મ કરે છે તે સર્વમાં ગીતાપાઠ ચાલુ રાખવાથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય અને તેનું પૂર્ણ ફળ પામે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ થાય અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે. ગીતાપાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. મતલબ શ્રાદ્ધના સમયે પિતૃઓને ઉદ્દેશીને એક અધ્યાય વાંચવો જોઈએ અને એમને સમર્પિત કરવો જોઈએ, જેથી કરીને એમની સદગતિ થાય. અને એના માટે કર્મયોગ નામના 3જા નંબરનો અધ્યાય જેની અંદર બહુ અવિશ્વસનીય ઘટના ઘટી હતી એનું વાંચન કરીએ તો બહુ સારું કહેવાય. એ સ્પેશિયલ એના માટે જ છે. જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં મતલબ પોતાના બોલીની અંદર સારા વચનો બોલતો હોય, હાથમાં મતલબ પોતાના હાથથી સારા કર્મો કરતો હોય, સત્યના કે અને ધર્મના કે મસ્તક પર મતલબ કોઈનું ખરાબ ન વિચારતો હોય તેને ધારણ કરે, તેના સર્વ વિઘ્નોને દારૂણ ઉપદ્રવે તરત જ નાશ પામે છે. કે ભરતખંડમાં ટોટલ 4 વર્ણ છે. અહીંયા એવું લખેલું છે કે ભરતખંડમાં 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં, તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું. જે ગીતા રૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યએ ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓ અમૃત મેળવ્યું છે અને તેઓ નિત્ય સુખ પામીને શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણાય રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપ રહિત થઈને પરમ પદને પ્રાપ્ત થયા છે. ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. ગીતાના અર્થને પરમ આદરથી સાંભળે જે આનંદ પામતો નથી, મતલબ આ બધું સાંભળ્યા પછી જે આનંદ પામતો નથી, જે ખુશ થતો નથી, આને ફોલો નથી કરતો, આની ઇમ્પોર્ટન્સ નથી આપતો, તે મનુષ્ય આળસને લીધે આ લોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ શ્રમ ભોગવે છે. મતલબ એને કંઈ ન મળે. ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી, મતલબ આ જે વાર્તાલાપ થઈ રહ્યો છે એ નથી વાંચતો તો તેના પાઠનું ફળ વ્યર્થ જાય, કેવળ પાઠ કરવાની મહેનત જ થાય. મતલબ આ વાંચવું જરૂરી હોય છે. આ મહાત્મ્ય સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને ફક્ત સાંભળે, બંનેને શું મળે તો તે દુર્લભ મોક્ષ ગતિ પામે. મતલબ મોક્ષ ગતિ મળે જ છે. ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં આપને કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ફળ અવશ્ય પામે છે. ઇતિ શ્રી વારાણ પૂર્ણમ શ્રી ગીતા મહાત્મા અનુસંધાનમ સમાપ્ત. તો આજનો જે 14મા નંબરનો અધ્યાય હતો એની અંદર જે ગુણત્રય વિભાગ યોગ નામના અધ્યાયની અંદર ભગવાને સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3 પ્રકારના ગુણનું વર્ણન કર્યું. જેમાં સત્વગુણ સારો કહેવાય, મોક્ષ અપાવે. તમોગુણ અને રજોગુણ તો એમાં જે બીજા નંબરનો ગુણની ડિસ્કશન કરી હતી, જે રજોગુણ જે તૃષ્ણા યાની કે ઈચ્છાથી ઉત્પન્ન થાય એટલે કર્મોની સાથે બાંધે, અને તમોગુણ જે નિંદ્રા ને એવું હોય, જે આળસને એના સંદર્ભનો હોય, બહુ ખરાબ કહેવાય. સાથે સાથે માટી, પથ્થર તથા સોનાને સમાન માનનારો જે વ્યક્તિ હોય તે આવા રીતના અલગ અલગ જે ચિહ્નોની વાત કરી હતી. અર્જુને પૂછી હતી કે કેવા ચિહ્નો હોય સત્વગુણવાળાને ને એ બધાને, તો એ કોઈ પણ પરિસ્થિતિની અંદર કંઈ વિચારતો ન હોય, કર્મના ફળની આશા ન રાખતો હોય, કર્મના બંધનમાં ના પડતો હોય, એવો વ્યક્તિ હોય એ માટી, પથ્થર તથા સોનાને બધાને ગમે તે પરિસ્થિતિ આવે, સુખ કે દુઃખ, એને કંઈ પડી ના હોય, એ એના જીવનમાં મસ્ત હોય એવો થઈ જાય. અને સાથે સાથે એક બીજો સવાલ હતો કે આનાથી આગળ કેમનું નીકળવું,
સત્વગુણ, રજોગુણ ને તમોગુણથી પર કેમ ન થઈ જાવ, એનાથી ઉપર કેમનું થવું, ઓવરકમ, ત્યારે ભગવાને કીધું કે મારી ભક્તિ દ્વારા થાય. અને જે ફળ હતું એમાં કૂતરું અને જે સસલું બન્યા હતા, બ્રાહ્મણ ને બ્રાહ્મણી, એ બંને ફક્ત એ પાણીનો સ્પર્શ થયો હતો જેમનાથી હાથ પગ ધોયા હતા. મહારાજે 14મા નંબરના અધ્યાય કર્યા પછી, મતલબ વિચાર કરો, એનાથી ડાયરેક્ટ પશુ યોનિમાંથી મુક્તિ મળીને એ લોકોની સદગતિ થઈ ગઈ હતી. એ હતું 14મા અધ્યાયની ઇમ્પોર્ટન્સ, એને કે 14મા અધ્યાયનું મહાત્મા. એટલે વ્યક્તિ વાંચ્યા પછી એના શરીરમાં કેટલી બધી પવિત્રતા આવી જાય છે, એનું એક જાગતું જ ઉદાહરણ આ કહેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. થેન્ક યુ.